સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોહિત ઠાકોરજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઘાયલ આશિક। આ ફિલ્મનું ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઘાયલ આશિક ફિલ્મ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેને પંકજ નિમાવતજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં રોહિત ઠાકોર, શ્રેયા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મના ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટરમાં રોહિત ઠાકોર એક કેદી લુકમાં જોવા મળી રહ્યા છે અને આ ફિલ્મનું આ ફર્સ્ટ લુક પોસ્ટર છે અને આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને રોહિત ઠાકોરજીની આ ઘાયલ આશિક ફિલ્મ પણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। હજુ આ ફિલ્મના મેકર્સ ઘાયલ આશિક ફિલ્મના હજુ નવા પોસ્ટર અને આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ ટૂંક સમયમાં રિલીઝ કરશે અને રોહિત ઠાકોર અને શ્રેયા દવેની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઘાયલ આશિક ફિલ્મ 2024માં સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તો આપ સૌને રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક ફિલ્મમાંથી તેમનું આ ફર્સ્ટ લુક પોસ્ટર અને તેમનો આ લુક કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો। તો આપ સૌ રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।